ભજનમાં જઉં ત્યારે જઈને હું એમ કહું કે જો ભાઈ ભજન એટલે ભજન, બીજું બધું નહીં કરવાનું, પણ ડાપણ આપણે નહીં કરવાનું. જેને જે કરવું હોય તે કરે, આપણે કરો ભજન. કથા શ્રવણ કરવા બેસીએ, કથામાં જઈએ એટલે સરોતા નહીં બનવાનું. 3 પ્રકારના શ્રોતામાં એક છે સરોતા. સરોતાનો અર્થ થાય સૂડી. સૂડી નહીં બનવાનું. આપણી બહુ ટેવ હોય ને કાપવાની. સામેનાની વાત સાંભળી એટલે કે આ તો આમ નહીં, નામ હતું, મેં તો કંઈક આમ વાંચ્યું હતું, મેં તો કંઈક આ સાંભળ્યું હતું, મેં તો કંઈક આ હતું. શ્રોતા એટલે શ્રોતા બનવું. 3 પ્રકારના ભક્ત પાસેથી આપણે શીખી શકીએ છીએ. અને કોઈ આ સંસારની અંદર ઘણા બધા લોકો એમ કહેતા હોય છે, ખાસ કરીને અત્યારના સમયમાં કે અમે તો કર્મને માનીએ, અમે ધર્મને નથી માનતા, અમે ભગવાનને નથી માનતા, અમે તો કર્મને માનીએ. તો ધર્મ સિવાય, ધર્મ વગર કર્મ છે? ધર્મ વગર કર્મ છે જ નહીં. ધર્મનો અર્થ થાય નીતિ. નીતિમાં રહીને સત્યનું આચરણ કરીને જ કર્મ થાય કે કર્મ કરી શકીએ. ગોપીઓ ભગવાનને નિષ્કામ પ્રેમ કરે છે અને ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ બરાબર, વાત બધી તારી બરાબર છે, પણ અમે તો આ મન કૃષ્ણને આપીને બેસી ગઈ છે. ઉદ્ધવજી મહારાજ જ્યારે ગોપીઓની વાત સાંભળે, કૃષ્ણએ આ લીલા કરી, આ લીલા કરી, આ લીલા કરી, અંતે રાસલીલા કરીને રાસલીલા કરી, ત્યારે અમે અમારું સર્વસ્વ કૃષ્ણને સોંપી ચૂકી. હે ઉદ્ધવ, તમે અમારી પીડાને કદાચ અનુભવતા હશો, તમને એમ લાગતું હશે કે કૃષ્ણ અમને મૂકીને ગયા, પણ જો કૃષ્ણ તો ત્યાં આ વૃક્ષમાં પણ છે, અમારા હૃદયમાં પણ છે. નંદ બાબાના ઘરે ક્યાંક વિશ્રામ કરતા કૃષ્ણ હશે. આજે સવારે મારા ઘરે માખણ ચોરી કરવા આવ્યા હતા કૃષ્ણ. આ ભાવ કણ કણમાં ભગવાન છે અને ગોપીઓ કણ કણમાં ભગવાનના દર્શન કરે છે. ઉદ્ધવજી કહે છે, હે ગોપીઓ, તમે ખરેખર ધન્ય છો કે તમારામાં ભક્તિ નૃત્ય કરે છે. ભગવાન પ્રત્યે તમારો જે નિષ્કામ પ્રેમ છે કે અમે જ્ઞાનીઓ પુસ્તકોમાં જે વાંચ કરીએ છીએ રોજ કે કણકણમાં પરમાત્મા, કણકણમાં પરમાત્મા, સર્વ સંસારમાં ભગવાનના દર્શન કરો, સિયારામમય સબ જગ જાની, એ ભાવ લાવો, એ અમે લાવી શકતા નથી. અમે માત્ર જાણીએ છીએ. જ્યારે તમે કોઈ પણ સાધન કર્યા વગર માત્ર પ્રેમ કરીને એ ભાવને, જે મોટા મોટા યોગીઓ પણ નથી લાવી શકતા, એ ભાવને જીવનમાં ઉતારી લીધો, ખરેખર ધન્ય છો. ઉદ્ધવજી મહારાજ ગયા હતા તો ભગવાનના દૂત બનીને, પણ ત્યાં જઈને ગોપી ભક્ત બની ગયા છે. અને ગોપીઓના મુખે શ્રી કૃષ્ણના લીલા ચરિતામૃત સાંભળીને તો અત્યંત ભાવ વિભોર ઉદ્ધવ ત્યાં જ નિવાસ કરે 2-2.5 મહિના સુધી. અને પછી જ્યારે પાછા આવે ત્યારે હવેના ઉદ્ધવ અલગ છે. હવેના ઉદ્ધવ જે છે એમનામાં પેલો ભાવ નથી કે ભગવાન ભગવાન છે, હું છું, ભગવાનથી દૂર રહેવું જોઈએ. આ ઉદ્ધવ આવીને સીધા ભગવાનને ગળે લાગી ગયા છે, આલિંગન કરી લીધું છે. ભગવાનને કહે કે પ્રભુ, થોડું તો ખોટું કર્યું ને તમે. ગોપીઓના ચિત્તની ચોરી કરી લીધી, મનની ચોરી કરી લીધી, પ્રેમની ચોરી કરી લીધી. પ્રેમ એટલે તો સારની ચોરી કરી લીધી. અને પછી તમે એમને મૂકીને આવી ગયા. પણ ખરેખર પ્રભુ ધન્ય છે તમારી ગોપીઓ કે જે આજે પણ હર એક કણ કણમાં તમારા દર્શન કરે છે. હું ગમે એટલી ના પાડીશ ને પ્રભુ, તો પણ તમારી ગોપીઓ તમારી રાહ જોશે, એ ઈચ્છશે કે તમે બ્રજ પાછા જાઓ.